જોઈ શકો છો એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રથમપુરા ખાડી તાલુકો સાવલી જિલ્લો બરોડામાં આજે તારીખ 9/2024 ફેબ્રુઆરી સરપંચ દ્વારા મહીસાગરની અંદર એટલું બધું ખનન થઈ રહ્યું છે। ખુલ્લેઆમ ગામમાં રહીને રાત દિવસ એમના ટ્રેક્ટરો ચાલી રહ્યા છે। પ્રથમપુરા ગામમાં સેન્ટ્રલ બેંક બાજુમાં, પંચાયત ઓફિસ બાજુમાં સ્કૂલ છે। ગામ લોકોનો અવરજવર વાળો રસ્તો છે, છતાં પણ સરપંચ લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। કશું પણ કહેવા જઈએ તો સરપંચ દ્વારા તેમના ભત્રીજા દ્વારા મારી નાખવાની ધમકી અપાઈ છે। ખોટા કેસોમાં ફસાઈ દેવાની ધમકી અપાઈ છે। ખાણ ખનીજને પણ વારંવાર ટેલિફોનિક વાત કરેલ છે, એનો કોઈ નિકાલ આવતો નથી। પ્રથમપુરા સેન્ટ્રલ બેંકના સીસીટીવી કેમેરામાં જોવાઈ જાઓ તો એની અંદર પણ તમને સ્પષ્ટ દેખાઈ આવશે। સરપંચ દ્વારા રિપોર્ટર જ્યાં પણ રિપોર્ટિંગ કરતા હોય ત્યાં આવીને મારી નાખવાની ધમકી અપાઈ છે। હમણાં અઠવાડિયા પર પણ રિપોર્ટર પર ફોન આવેલો, ત્યાં આવીને મારી નાખવાની ધમકી આપી હતી, એનું પણ રેકોર્ડિંગ છે। રિપોર્ટર પાસે તો પ્લીઝ તંત્રને એક રિપોર્ટર દ્વારા અપીલ છે કે યોગ્ય કાર્યવાહી કરે। આનંદ ન્યૂઝ વડોદરા। હેલો મિત્રો, એની ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું આપનો મિત્ર વિજય પટેલ। આજે પ્રથમપુરા ખાડી સાવલી તાલુકાની અંદર એટલું બધું ખનન થઈ રહ્યું છે। સરપંચ દ્વારા ઘણી બધી રજૂઆતો કરી ખાણ ખનીજમાં, પણ એનો કોઈ ઉકેલ આવતો નથી। સરપંચ દ્વારા રાત દિવસ ગામમાં રહીને ટ્રેક્ટરો લઈ જાય છે। રાત્રે કોઈને સૂવા પણ નથી દેતા। મેં ખાણ ખનીજ વિભાગની અંદર પણ મેં જાણ કરેલી ટેલિફોનિક વાતથી કે તમે એવું હોય તો સેન્ટ્રલ બેંકના સીસીટીવી કેમેરા જોઈ શકો છો કે કેટલા એમના ટ્રેક્ટરો જાય છે રાત દિવસ।